આમોદ કોંગ્રેસ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાને આવેદનપત્ર આપી કડક દારૂબંધીનો અમલ કરાવવા માંગ કરવામાં આવી હતી। જો કે ટૂંક સમયમાં દારૂબંધીનો અમલ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી। આમોદ કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડને ધ્યાનમાં રાખીને આમોદ નગર સહિત તાલુકામાં પણ પોલીસની રહેમ નજર હેઠળ મોટા પાયે દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે। જે ધાર્મિક સ્થાનોની નજીક પણ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આમોદમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાની હેઠળ માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કિરણસિંહ મકવાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, આમોદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજીદ અલી રાણા, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા સાથે મહિલા આગેવાન ધનુબેન રાણા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ સાથે રેલી યોજી આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને વિવિધ સૂત્રો ઉચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું। આમોદ મામલતદાર કચેરી સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાને આવેદનપત્ર આપી 3 દિવસમાં આમોદ નગર સહિત તાલુકામાં ચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડા બંધ કરાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે 3 દિવસમાં ચાલતા બધા અડ્ડા બંધ કરાવવાની કોંગ્રેસના કાર્યકરોને બાહેધરી આપી હતી। જો કે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાને દંડવટ કરી 3 દિવસમાં દારૂના અડ્ડા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની ચીમકી આપી હતી। વધુમાં તેમણે પોલીસ સામે આક્ષેપ લગાવતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સમગ્ર આમોદ તાલુકામાંથી સ્થાનિક પોલીસને 30 લાખનો હપ્તો જાય છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભાજપના રાજમાં ઓનલાઈન દારૂની બોટલો ઘરે આવે છે। ભાજપના પ્રેશરથી પોલીસ દારૂના અડ્ડા બંધ નથી કરાવતી। આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ધનુબેન રાણાએ જણાવ્યું હતું કે દારૂને કારણે અનેક બહેનો વિધવા બની છે। દરેક ગામમાં દારૂ બેફામ વેચાઈ રહ્યો છે, જેથી પોલીસને નમ્ર વિનંતી કે દારૂના અડ્ડાઓ બંધ કરાવે। કોંગ્રેસના દારૂબંધી બાબતે આવેદનપત્ર આપવાનું હોય પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ડરાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ। આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે છે એવી તમને જાણ? આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય, દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે। મેં વિડીયો ઉતારેલો છે જીપીએસ મારફતે। આજે દારૂ ચાલે છે ને બીજું આમોદ શહેરમાં સંતરામ મંદિરથી 150 મીટર, ભાથુજી મંદિરથી 100 મીટર, દરગાહથી 100 મીટર અને આમોદનું આખું હબ છે એની વચ્ચે આજે દારૂની ભઠ્ઠી ચાલી છે અને સત્તાધારી પાર્ટીના લોકો દારૂની ભઠ્ઠી ચલાવે છે। તમારે શું કરવાનું છે? આજે એવું હોય તો તમે મારી સાથે ચાલો, આજે આપણે જનતા રેડ કરીએ, બરાબર? તમારે ના કરવું હોય તો કઈ નહીં। આ બાબતે અમારે એવું કહેવું એવું છે કે ગાંધી સરદારના ગુજરાતમાં જે વારંવાર આજે લઠ્ઠાકાંડ થાય છે એ નકલી દારૂ, જે ભ્રષ્ટ ભાજપના રાજમાં જે નકલી દારૂ બને છે અને લોકો આમ નાગરિકોના મૃત્યુ થાય છે, તે બાબતે આજે અમે આમોદ પોલીસ સ્ટેશન પીઆઈ ખાતે અમે આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં અમે જણાવ્યું કે આમોદ તાલુકામાં જે દારૂની ભઠ્ઠી ચાલે છે તે તાત્કાલિક અસરથી દૂર થવી જોઈએ અને જુગારના અડ્ડા, નશાના કારોબાર એ દૂર થવા જોઈએ। બીજું કે આ પોલીસ પ્રશાસન, અહીંનું સ્થાનિક પોલીસ પ્રશાસનને કુલ આખા તાલુકામાંથી 30 લાખનો હપ્તો જાય છે। 30 લાખનો હપ્તો જાય છે, જે છેક લગીને તે અમે જાહેર કરીએ છીએ અને આમોદ તાલુકામાં 9 સ્ટેન્ડો છે, તે 9 સ્ટેન્ડો તાત્કાલિક બંધ થાય અને આમાંથી જે ગરીબ પરિવાર છે એ લોકોને રાહત થાય અને સુખાકારી મળે। ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આજે 32 વર્ષથી ગુજરાતમાં તેઓ છે, લોકો ત્રાહીમામ પુકારી ગયા છે। આજે મોંઘવારીએ માજા મૂકી છે।
તમે તેલના ભાવ જુઓ, ખાંડના ભાવ જુઓ, ડુંગળીના ભાવ જુઓ. સામાન્ય માણસ 500 રૂપિયા રોજી કમાતો માણસ પણ જીવી ના શકે એવી ગુજરાતની દયનીય પરિસ્થિતિ રહી. ગુજરાત મોડલની વાતો કરે છે આખા દેશમાં, ત્યારે લઠ્ઠાકાંડ જેવો બનાવ બને છે. આજે ભાવનગરની પરિસ્થિતિમાં લઠ્ઠાકાંડ બન્યો. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ છે, તો ઔદ્યોગિક હબમાં બનાવ રિપીટ ના થાય એના માટે આજે ચેતવાની જરૂર છે. અમે ભરૂચ કાર્યક્રમ કર્યો, આજે આંબોદ શહેર અને તાલુકામાં છે. અમે આવેદનપત્ર આપેલું છે. અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે અધિકારી દ્વારા કે અમે એનો પ્રૂફ સાથે એનો અમલ કરીશું. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસ થ્રુ ગુંડા ઊભા કરવામાં આવે છે, બુટલેગર ઊભા કરવામાં આવે છે. જ્યારે જ્યારે ચૂંટણી હોય સ્થાનિક પંચાયતની, ત્યારે સામેના ઉમેદવારને કઈ રીતે બેસાડી દેવો, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે બિનહરીફ કરી દેવી અને કઈ રીતે એના પર ત્રાસ ગુજારવો સામેની પાર્ટી પર ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થવું, એના માટે ઊભા કરેલા ગુંડાઓ છે. એની અમે તાત્કાલિક પગલાં ધરાવવા જોઈએ. અને જે ગુજરાત મોડલની ગાંધી બાપુને સરદારની વાતો કરે છે, એમને ત્યાં એ રીતે દારૂ વેચાય છે કે આજે ઘેર મમ્મીને જમવાનું શાક ના બનાવવું હોય તેવું કે શાક માટે ઝોમેટો કરી દો, સ્વીટી કરી દો અને ઘેર આવી જશે. એ રીતે ઓનલાઈન કરી દો અને દારૂની બોટલ ઘેર આવે. એ પરિસ્થિતિમાં ગુજરાત જઈ રહેલું છે. ગુજરાત મોડલની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. એમને 1 મિનિટ પર સત્તા પર રહેવાનો અધિકાર નથી. ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. ડાન્સ કરીને ના ચાલે. ભૂપાભાઈ, તમારે ઓન ધી સ્પોટ આ સરકારને રાજીનામું આપવું જોઈએ. આવેદન પત્ર આપ્યા પછી પણ દારૂબંધી નહીં થાય તો તમે શું પગલાં ભરશો? હાલમાં જો આપેલું છે 1 સેકન્ડ થયેલી છે. અધિકારી દ્વારા અમને જાહેરમાં જ પ્રોમિસ આપવામાં આવેલું છે કે 3 દિવસમાં અમારા ધારાસભ્યએ બી કીધું માજી કે અમે 4 દિવસ રાહ જોઈશું, તમારી સાથે જનતા રેડ કરીશું. એમને પ્રોમિસ આપ્યું છે કે પ્રૂફ સાથે જે બધું બતાવેલું છે તે જગ્યાએ એમને તો ખબર જ છે, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી નતા કરતા પણ અમે કરશું અને ખાતરી આપી છે કે 4 દિવસમાં અમે પ્રૂફ સાથે કરશું. એટલે અમે જાણ કરશું.